નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શુભ પ્રભાત. કેમ છો? મજામાં વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 ના ગુજરાતી વિષયના ઓનલાઈન શિક્ષણમાં મિત્રો તમારું સ્વાગત કરું છું. છેલ્લે આપણે ગદ્ય નંબર 8 નો અભ્યાસ કરતા હતા. આપણું ગદ્ય નંબર 8 છે અમરનાથની યાત્રાએ. એના કરતા છે વિનોદિની રમણલાલ નીલકંઠ. ઉપનામ કોઈ છે નહીં. સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ અને સાહિત્ય સંગ્રહમાંથી પણ મુક્તિ મળેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જોયું હતું કે ભાઈ લેખિકા છે એમ કે પ્રવાસમાં જાય છે, અમરનાથની યાત્રા માટે છે એ કાશ્મીર પહલગામમાં આવ્યા હતા. પરંતુ જે સમયે આવ્યા હતા એ સમય એના માટે અનુકૂળ છે એ હતો નહીં. એટલે લેખિકા છે એમ કે પેલી ગુજરાતી કહેવત છે ને કે ભાઈ નહીં મામા કરતા કાના મામા શું ખોટા, એ ન્યાયને અનુસર્યા. એટલે ચંદનવાડી સુધી જઈ આવવાનો એ નિર્ણય છે એ કર્યો હતો. અને આખરે આપણે જઈ રસ્તામાં એને કેટલા કેવા અનુભવો થયા. શેષ નામની નદી છે એમ કે સાથે સાથે જતી હતી. તેની 3 અવસ્થામાં છે આપણે વર્ણન કર્યું હતું. અને વચ્ચે એક આમ કે ડુંગરાળ પ્રદેશમાં એક સપાટ લીલુંછમ ચારેય બાજુ એમ કે વિસ્તૃત હોય અને ચારેય બાજુ અસંખ્ય ફૂલો ખીલી ઉઠ્યા હોય એવું સુંદર એવું એને મેદાન છે એ જોવા મળ્યું હતું. અને પછી એને એમ કે મનમાં એને છે એ હવાઈ કિલ્લા બાંધ્યા હતા કે અહીંયા જ તંબુ તાળી અને વસવાટ છે એ કરી જવો છે. અને પછી લેખિકાની એમ કે કુદરતી દ્રશ્યો એક પછી એક એટલા સુંદર જોતા હતા કે ભૂલી ગયા હતા કે આગળ અમારે જવાનું છે. એમ કે ત્યાં એમ કે છે એમ કે કુદરતે એને યાદ અપાયું કે વરસાદના થોડા ફોડાઓ, થોડા છાંટાઓ છે શરૂ થયા. એટલે લેખિકા એમ કહે છે કે જાણે અંગુલીના સ્પર્શ વડે કોઈ અમને છે એ જગાડવાનો પ્રયત્ન કર્યો હોય એવું લાગતું હતું. એમ કે કારણ કે એટલું બધું કુદરતી સૌંદર્યને માણવામાં એ લોકો મશગુલ થઈ ગયા હતા. એના બંને દીકરાઓ જીસુકુમાર અને જગદીપ છે એ પણ એમ કે લેખિકા કહે છે કે ભાઈ એમ કે કચકડાની ફ્રેમમાં એમ કે આટલું કુદરત ને છે કેદ કરી લેવા માંગ્યા હતા. એક પછી એક દ્રશ્યોના ફોટા છે એ પાડતા હતા. ત્યાં વરસાદે છે એ લોકોને યાદ અપાયું કે હવે તમારે આગળ છે એ જવાનું છે. એટલા માટે લેખિકા કહે છે કે તરત જ અમે ઘોડા ઉપર બેસી ગયા અને ઘોડાને એડી મારી આગળ તરફ જવા માટે હવે લેખિકાની ચંદનવાડી તરફ આવી ગયા છે. ત્યારે લેખિકા વાત કરે છે કે ભાઈ ચંદનવાડી આગળ આ શેષ નદી છે ને એ એકદમ ઘાટીલો એટલે કે ગોળાકાર વળાંક છે એમ કે લે છે. અને ત્યાં એમ કે જોવે છે ચંદનવાડી આગળ એમ કે થોડાક છાપરાઓ છે બાંધેલા, ત્યાં થોડાક જાગર પણ એમ કે નજરે પડે છે. એમ કે તો લેખિકા એ વાત છે આપણને આ બધું જ એમ કે સુંદર મજાનું એના પ્રવાસમાં જે થયું એ અનુભવ આપણને વર્ણવ્યો. અને એટલો સુંદર રીતે અનુભવ છે એ વર્ણવ્યો કે જાણે આપણને એવું લાગે કે ભાઈ આપણે પણ એની સાથે અત્યારે અમરનાથની યાત્રા કરી ચૂક્યા છીએ. તો ચાલો મિત્રો, આપણે હવે ચંદનવાડી સુધી તો પહોંચી ગયા છીએ. હવે આગળ લેખિકા શું કહેવા માંગે છે? પેજ નંબર 29 ઉપર આપણે મિત્રો જઈ રહ્યા છીએ. તો તમારી પાસે છે પાઠ્યપુસ્તક અને પેન્સિલ બંને હોવું ખૂબ જરૂરી છે મિત્રો. પેજ નંબર 29 ઉપર આપણે જોઈએ કે નદીના કાંઠા ઉપર એક શાંત એકાંત સ્થળ પસંદ કરી અને અમે ત્રણે ત્યાં બેઠા હતા. કે ભાઈ નદીના કાંઠાનો સમાનાર્થી શબ્દ થશે કિનારો, ઓવારો, તટ. એમ કે ચંદનવાડી સુધી એમ કે હવે લેખિકાને પહોંચી ગયા છે. જ્યાં સુધી એને જવાનું હતું ત્યાં સુધી આવી ગયા છે. તો હવે એમ કે એક નદી, આ શેષ નદીના કિનારા ઉપર એકાંત જ્યાં કોઈ ન હોય તેવા સ્થળે છે એ પસંદ કરી અને લેખિકા અને તેના બંને પુત્રો બેઠી ગયા હતા. એમ કે ભાથામાં આણેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી અને ઠંડી વાનગીઓ ગરમ બની ગઈ હતી. ભાથું એ તળપદી ભાષાનો શબ્દ છે મિત્રો. ભાથું એટલે જમા કારવાનું લીધેલું સાથે જે હોય તે. આપણે કહીએ ઘણી વાર છે એમ કે વડીલોના મોઢે તમે સાંભળ્યું હશે કે ભાઈ સારું ભાથું બંધાવીને જાવું. એટલે કે આપણી સાથે જે આવે છે તે એમ કે એને જે બપોરે જમવાનું લીધું હતું એ વાનગીની વાત કરે છે કે જે ગરમ વાનગી લીધી હતી એ ઠંડી પડી ગઈ હતી અને ઠંડી વાનગી લીધી હતી એ ગરમ થઈ ગઈ હતી. અને કેટલીક વાનગીઓનું સ્વરૂપ એટલું પલટાઈ ગયું હતું
કે કોઈ કઈ છે તે પારખવું જ યોગ બળથી શક્ય બને. પારખવું એટલે ઓળખવું કે ભાઈ આપણે જોયું હતું કે પહલગામમાં આગલે દિવસે છે એમ કે લેખિકા છે એને મીઠાઈ વાળાઓને ખટાવ્યા હતા, લાભ કરાવ્યો હતો, કારણ કે એને અનુભવ હતો કે ભાઈ હંમેશા એમ કે હોટલ વાળા છે એ ખાવાનું ઓછું બાંધી દે છે એમ કે, એટલા માટે એને જે હોટલ વાળાએ આપ્યું હતું એ ઉપરાંત એને મીઠાઈ અને ફરસાણ છે એ લીધું હતું. તો અહીંયા લેખિકા વાત કરે છે હવે એમાંથી કેટલીક વાનગીઓ એવું હતું કે એને પારખવું ઓળખવું છે એમ કે કઠિન કાર્ય બની ગયું હતું એમ. કારણ કે આપણે મિત્રો જોઈએ છીએ ને કે જયારે પણ આપણે ફરવા જઈએ ને ત્યારે આપણે કેટલું બધું ફરસાણ, કેટલી બધી વાનગીઓ છે એમ કે લઈ જઈએ છીએ અને ત્યાં જઈએ તો બધી લગભગ ભાંગી તૂટી જાય છે ટ્રાવેલિંગમાં એમ કે. તો એવી જ રીતે અહીંયા લેખિકાને પણ થયું એમ કે કેટલી વાનગીઓનું સ્વરૂપ છે એ એટલું બધું બદલાઈ ગયું કે ઓળખવી એમ કે શક્ય ન બને. દરરોજ ભાવ્યું ન ભાવ્યાની ચિકાશ કરનારા બંને છોકરાઓ તે દિવસે તાજી હવામાં ઘોડાદોડની લાંબી મઝલ થવાથી તે વિચિત્ર અને નામ ન આપી શકાય એવું ભોજન પણ આનંદથી આરોગી ગયા. અહીંયા લેખિકાનો એ જ પ્રશ્ન છે. વર્તમાન સમયમાં દરેક માતાનો આ જ પ્રશ્ન છે કે ભાઈ અમુક વસ્તુ જ છોકરાઓને ભાવે છે, અમુક ભાવતી નથી. તો લેખિકા વાત કરે છે કે ભાઈ એના છોકરાઓ દરરોજ ભાવે ન ભાવે ખાવામાં ચિકાશ કરનારાઓ છે એમ કે છોકરાઓ આજે એમ કે કુદરતના સાનિધ્યમાં રહ્યા, તાજી હવા એને મેળવી એટલા માટે એમ કે ભૂખ વધારે લાગે છે. અગાઉ આપણે મિત્રો વાત કરી હતી ને કે ભાઈ પ્રવાસ જ્યારે પણ આપણે કરીએ એટલે કે મુસાફરી કરીએ છીએ, કોઈ સ્થાને ફરવા જઈએ છીએ ત્યાં આપણને ખૂબ ભૂખ લાગે. શા માટે? કારણ કે કુદરતના સાનિધ્યમાં આવ્યા હોય, એકદમ ચોખ્ખી સ્વચ્છ હવા છે એ આપણે લીધી હોય એટલે આપણને ભૂખ વધારે લાગે. તો લેખિકા એમ કે છે કે ભાઈ જમવામાં દરરોજ કચાશ કરનારા છોકરાઓ આજે કઈ વાનગી છે, શું છે, ભાઈવું ન ભાઈવું કરતા એમ કે ફટાફટ છે એ જમવા માંડ્યા હતા અને આનંદથી આરોગી રહ્યા હતા કે પ્રેમથી છે એ જમી રહ્યા હતા. નહીતર ન ભાવે એવું કઈ હોય તો એમ કે છે એમ કે મૂડ ન સારો હોય અને છતાંય જમતા હોય. પણ આજે એવું લેખિકા સાથે કશું બન્યું નહીં એમ કે. વળી પાછો વરસાદ શરૂ થયો. લેખિકાએ છે એ જમી લીધું ત્યાં વળી પાછો એકવાર વરસાદ છે એ હળદરના મેદાનમાં હતા ત્યારે શરૂ થયો હતો અને હવે વળી પાછો એમ કે વરસાદ શરૂ થયો. કોણ જાણે ક્યાંથી કાળા ભમ્મર જેવા વાદળા દડબડ દોડતા આવી આકાશના ગુજંબમાં પથરાઈ ગયા. કે કોણ જાણે એમ. હજી તો વાતાવરણ એકદમ સ્વચ્છ હતું, આકાશ પણ એકદમ સ્વચ્છ હતું, પણ લેખિકા એમ કહે છે કે કોણ જાણે ક્યાંથી એમ કે ઝડપથી એમ કે આકાશમાં કાળા ભમ્મર કરતા વાદળાઓ છે દડબડ કરતા દોડી અને આવી ગયા. થોડીક વારમાં તો એમ કે વરસાદ જેવું વાતાવરણ છે એકદમ થઈ ગયું, એકદમ સ્વચ્છ છે એવું આકાશ હોય અને જેવો વરસાદનો માહોલ છે એ ફટાફટ જામી જાય એવી રીતે લેખિકા કહે છે કે ભાઈ ગુજંબમાં એટલે કે આકાશમાં વાદળાઓ છે એમ કે પથરાઈ ગયા અને વરસાદ તૂટી પડ્યો. ઝપાટાબંધ પાછા ન જઈએ તો સાંકડા વહેળાઓ પહોળા અને વેગથી બની જાય તો ઓળંગવા અઘરા પડે. હવે લેખિકા એને જમી લીધું છે, હજી એને ચંદનવાડીએ બેસવું હતું, કુદરતના સાનિધ્યને માણવું હતું, પરંતુ આ વરસાદ શરૂ થયો. હવે વરસાદ શરૂ થયો એટલે તરત જ લેખિકાએ વિચાર્યું કે ભાઈ રસ્તામાં આપણે જોયું હતું ને મિત્રો કે નાના નાના વહરાઓ છે, નાના નાના ઝરણાઓ, નાની નાની નદીઓ છે એમ કે કેડીમાં આવતી હતી અને એકવાર જો ડુંગરાળ પ્રદેશ હોય ત્યાં વરસાદ શરૂ થઈ જાય તો પછી એમ કે ઝડપથી રોકવાનું નામ લેતો નથી અને પાણી છે એ સીધું પહાડ ઉપરથી નીચે આવવા માંડે. એટલે કે છે કે ઓલા સાંકડાઓ જે હતા એમ કે નાના વહડાઓ છે એ મોટા બની જાય એમ. કારણ કે જે એમ કે ડુંગર ઉપરથી વરસાદ આવે એટલે પથ્થર હોય, પથ્થર ક્યારે પાણી છે એમ કે સંઘરે નહીં, બધું જ પાણી છે એમ કે નીચે આવવા લાગે તો એ ક્યારે નદીનું સ્વરૂપ લઈ લે એમ કે નક્કી નહીં. એટલા માટે એમ કે છે લેખિકા અહીંયા કે ભાઈ અમારે
છે એ ફટાફટ નીકળી જવું પડે એમ હતું એમ કે એને ઓળંગવું, એને પસાર કરવું અઘરું બની જાય. મિત્રો અહીંયા લેખિકાએ આપણને બહુ સરસ એવી વાત કરી છે. ગમે ત્યારે કોઈ પણ ડુંગરાળ પ્રદેશમાં આપણે ફરવા જઈએ તો અને જંગલ જેવો પ્રદેશ છે ત્યાં ફરવા જઈએ, જો ત્યાં એમ કે વરસાદ શરૂ થાય એટલે આપણી સલામતી માટે આપણે તરત જ ત્યાંથી નીકળી જવું જોઈએ. કારણ કે ત્યાં વરસાદ એક તો ખૂબ આવે છે અને બીજી વાત કે ભાઈ ત્યાં વરસાદ રોકવાનું ઝડપથી નામ લે નહીં, તો આપણે ખૂબ અટવાઈ જઈએ, ગોઠવાઈ જઈએ. તમે જોજો પહાડી વિસ્તારોમાં શરૂ વરસાદ હોય ત્યારે આપણે મુસાફરી પણ કરતા નથી, કારણ કે ગમે ત્યાંથી ગમે તેવો પથ્થર છે એ પડી શકે છે અને આપણને નુકસાન થઈ શકે, પાણી એકદમ બધું ભેગું છે એ થઈ જાય. એટલે લેખિકાએ આપણને સરસ મજાનો સંકેત પણ આપી દીધો છે કે ભવિષ્યમાં તે વિદ્યાર્થી મિત્રો તમે ક્યારેક ફરવા જાઓ તો આ વાત યાદ રાખજો કે જેવો વરસાદ શરૂ થાય એટલે તરત જ સ્થળ ફટાફટ આપણે છોડી દેવું જોઈએ, એમાં આપણી સલામતી છે. તો લેખિકાએ પોતાની સલામતી માટે એમ કે એમ કે ઝપાટા બંધ નીકળવાનું વિચાર્યું. એમ કે વળી પહાડના ઉભડા ઢોળામાંથી કોરી કાઢેલી પગથીઓ સાંકડી અને લપસણી બની જાય તો ઘોડાના પગ પણ સરી જવાનો એમ કે સંભવ તો ખરો છે. એમ કે પહાડમાં એમ કે જે સાંકડી પગદંડીઓ હોય, પગે ચાલવાનો રસ્તો હોય તો એ એમ કે પહોળી બની જાય એમ કે, અને એ તરત જ એમ કે ત્યાંથી લપસવાનો ભય રહે એમ. એટલે આપણી સલામતી છે એમ કે રહે નહીં એમ કે સંભવ તો ખરો જ. એટલા માટે પહલગામ પાછા પહોંચી જવાની મને અધીરાય થઈ. મિત્રો એક માર્ગમાં પ્રશ્ન પૂછાય છે, લેખિકાને પહલગામ જવાની શા માટે અધીરાય થઈ? શા માટે? કારણ કે રસ્તામાં આવતા જે નાના નાના વહેણાઓ હતા એ પહોળા થઈ જાય, નદીના સ્વરૂપમાં પણ બદલાઈ જાય અને પગદંડીઓ છે એમ કે હતી જે એમ કે પગે ચાલી શકાય એવી નાની, પગ દ્વારા ચાલી શકાય એવી નાની નાની જે પેઢીઓ હતી ત્યાંથી એમ કે માટી છે એ રસ્તામાં આવી જાય તો તરત જ પગ છે એમ કે ઘોડાના અને આપણા લપસી જવાની શક્યતા રહે છે. માટે લેખિકાને હવે અધીરાય થઈ કે હવે હું ઝડપથી મારા પુત્રોને લઈ અને એમ કે પહલગામ છે એ પહોંચી જાઉં. એમ કે ઘર ભણી જવાનું હોવાથી બુલબુલ રાજા અને નિશાંત પણ ઝડપભેર દોડવા રાજી થયા હતા કે હવે ઘર તરફ જવાનું હતું. એટલે લેખિકાના ઘોડાઓ જે હતા રાજા, બુલબુલ અને નિશાંત એ પણ એમ કે રાજી થઈ ગયા હતા. એના પગ છે એમ કે ઝડપથી ચાલતા હતા. એમ કે વરસાદમાં પલળવાની અમને તો મજા આવતી હતી, માત્ર અમારા કેમેરામાં પાણી ન બેસે તેની અમને ચિંતા હતી. મિત્રો એક માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે લેખિકાની કઈ ચિંતા હતી? કઈ ચિંતા હતી? આમ વરસાદ આવતો એટલે પલળવાની, નાવાની તો મજા આવતી હતી, પણ એની પાસે જે કિંમતી સામાન હતો, જે કેમેરા હતા, એમાં જો પાણી બેસી જાય તો કેમેરો ખરાબ થઈ જાય, એ ચિંતા લેખિકાને હતી. જેને અમે ઝરણાને સ્વરૂપે જોયા હતા તે થોડા કલાકમાં ધસમસતી વહેતી નદીઓના રૂપમાં પલટાઈ ગયા હતા. મિત્રો આપણે આગળ વાત કરી હતી ને કે ભાઈ પહાડી પ્રદેશોમાં છે એ આવું થાય એમ કે જે નાના નાના ઝરણાઓ હતા, લેખિકા પોતે વાત કરે છે કે ભાઈ જે એમ કે જતી વખતે જે નાના નાના ઝરણાઓ, જે નાના વહેણા જોયા હતા એ એમ કે થોડાક જ કલાકમાં એમ કે નદીના સ્વરૂપમાં પલટાઈ ગયા હતા. એટલો પહોળો છે એમ કે એને રસ્તો, પાણી, હવા અને આગ ક્યારેય કોઈના રોક્યા રોકતા નથી. હંમેશા એ પોતાની જગ્યા છે કરી લે છે એની આગળ ધપે છે એમ. એટલે મિત્રો આ 3 વસ્તુથી તમારે છે એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. એમ કે પોતાની જગ્યા એ કરી જ લે છે, પછી એ જોતું નથી કે ભાઈ કોને કેટલું ને શું નુકસાન થાય છે. તો લેખિકા વાત કરે છે કે નાના જે એમ કે રસ્તાઓ હતા એમ કે પહોળી નદીમાં પલટાઈ ગયા હતા. એમ કે આ વખતે અમે શેષ નદીના પ્રવાહની સાથે જતા હતા. પહેલા છે તો પ્રવાહ ઊંધો હતો પણ હવે નીચે ઉતરે છે. એટલે લેખિકા વાત કરે છે કે ભાઈ શેષ નદીનો પ્રવાહ જેમ આગળ વધતો હતો એમ લેખિકાને એના પ્રવાહ સાથે આગળ જતા હતા. એમ કે વરસાદ જેવો સમાન ધર્મ ભેરું મળી જવાથી શેષ નદી જાણે વધુ ઉલ્લાસવંતી બની ગઈ હતી. મિત્રો એક વાર પ્રશ્ન પૂછાય કે શેષ નદી શા માટે વધુ ઉલ્લાસવંતી, એટલે
એટલે કે આનંદમય બની ગઈ હતી. શા માટે? કારણ કે એને વરસાદ જેવો સમાન ભેરું. અહીંયા એવો મસ્ત શબ્દનો ઉપયોગ છે, લેખિકાએ કહ્યું છે કે ભાઈ આ જે નદી છે એ પણ એમ કે કુદરત છે અને વરસાદ છે એ પણ કુદરત છે. વરસાદ દ્વારા જ નદી છે એનું સ્વરૂપ આવે છે. તો એની સાથે એમ કે એનું સમાન ભેરું. ભેરું એટલે ભાઈબંધ, મિત્ર. આપણને કેમ કોઈ આપણો તમારો ભાઈબંધ કે કોઈ બેનપણી મિત્ર મળી જાય, આપણે કંઈક બહાર ફરવા ગઈએ તો ઓર મજા આવી જાય, કે ખૂબ ફરવાની મજા આવે. એક મિત્રતા વસ્તુ એવી છે કે જે આપણને એમ કે ગમે ત્યારે આપણે એમ કે મળે એટલે આપણને આનંદ જ થાય ને એનાથી છૂટું પડવાનું મન ન થાય એમ કે. તો અહીંયા પણ નદીને એવું થયું કે વરસાદ જેવો સમાન ભેરું છે એ મળી ગયો હતો. એટલે લેખિકાને એવું લાગે છે કે ભાઈ આ નદી છે એ ખૂબ ઉલ્લાસવંતી આગળ એનો પ્રવાહ ધપાવે છે. મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે અમે પહલગામ પહોંચ્યા ત્યારે અમારા શરીર ઉપર એક કશું જગા પણ કોરી રહી ન હતી. મારતે ઘોડે જવું એટલે ખૂબ ઝડપથી જવું એમ કે લેખિકાની ફટાફટ નીચે જે ઉતરી ગયા હતા. એટલે લેખિકા વાત કરે છે કે અમારા શરીર ઉપર એક કશું જગા, તસ્સુ એટલે જરા પણ જગ્યા છે એ બધી એમ કોરી રહી ન હતી એમ કે કેમ. નવી જગ્યાને જોવામાં, કુદરતના ન્યારા રૂપ ભાળવાના ઉમંગમાં થાક લાગ્યો ન હતો. લેખિકાની સવારના આપણે જોયું હતું ને મિત્રો કે ભાઈ વહેલા ઉઠી ગયા હતા અને એને આખો દિવસ ઘણી બધી મુસાફરી કરી હતી, પણ છતાં એને થાક નહોતો લાગ્યો. શા માટે થાક નહોતો લાગ્યો? કારણ કે નવી જગ્યા જોઈ હતી. ન્યારા રૂપ, ન્યારા એટલે અલગ, નોખા, કઈક જુદું, જેમ કે એને કુદરતનું રૂપ છે એ જોયું હતું, એટલા માટે એને થાક લાગ્યો ન હતો. પણ પહલગામ આવ્યા પછી કપડા બદલી ગરમા ગરમ કોફી પી ઓઢી પોઢીને પલંગમાં સૂઈ જવાનું સુખદ લાગ્યું. લેખિકાને કયો સુખદ અનુભવ થયો? કયો સુખદ અનુભવ થયો? આવ્યા એક તો ઠંડો વરસાદ, કે ઠંડી લાગતી હતી, વરસાદમાં પડ્યા હતા એટલા માટે. તો આવી કપડા બદલી ગરમ ગરમ કોફી પીધી અને પછી એમ કે પલંગમાં રજાઈ ઓઢી અને સૂઈ જવાનું સુખદ લાગ્યું. તો મિત્રો અત્યારે શિયાળો ચાલે છે, કેવી સરસ મજાની ગુલાબી ઠંડી હોય અને આપણે ઉપર પંખો શરૂ રાખીએ અને સરસ મજાનું ગરમ ઓઢીને સૂઈએ તો કેટલો આપણને આનંદ આવે, સુવાની ઓર મજા આવે. એમ લેખિકા પણ વાત કરે છે કે ભાઈ એમ કે અમે થાક્યા ન હતા એમ, પણ પહલગામ આવી કપડા બદલી ગરમ ગરમ કોફી પી અને પલંગમાં સૂઈ જવાનું લેખિકાને ખૂબ સુખદ લાગ્યું હતું. તો અહીંયા સુધીનું મિત્રો આપણે છે એમ કે આપણું ગદ્ય લેખિકાનું આ છે વિનોદિની રમણલાલ નીલકંઠને જે પ્રવાસનો અનુભવ થયો અમરનાથની યાત્રાનો, તો એ આપણને વર્ણ્યું. તો અહીંયા સુધીનો આપણે છે આજે અભ્યાસ કર્યો. આ જે આખું ગદ્ય પૂરું થયું. હવે આ ગદ્યમાંથી શું શીખ મળે મિત્રો? કે જ્યારે પણ આપણે ફરવા જઈએ છીએ, કુદરતના સાનિધ્યમાં આવીએ છીએ ત્યારે, અત્યારે તો ફોટાનું બહુ વધી ગયું છે, પરંતુ કુદરતને માણતા શીખો, કુદરતને જાણતા શીખો. તમારા જીવનમાં એટલો સરસ એમ કે તમે જોજો કોઈ પણ પ્રવાસે જઈએ છીએ, પ્રવાસ આપણને આ જીવન યાદગાર રહે છે એમ. તો કુદરતના સાનિધ્યમાં જાઓ, કુદરતને જાણો, જોવો, કુદરત પાસેથી કંઈક શીખો. કુદરત હંમેશા આપણને સુખ આપે છે, આનંદ આપે છે, આનંદની અનુભૂતિ એ આપે છે. એટલા માટે મિત્રો આપણને વારંવાર ફરવા જવાનું મન થાય છે. તો આ જે પ્રવાસ નિબંધ છે એને અહીંયા પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાયના 1 માર્કના અને 2 માર્કના પ્રશ્નો છે તો તમારે પાકી બુકમાં ફરજિયાત લખી જ નાખવાના છે અને વિશેષ હોમવર્ક જે છે એ આજે મુકાઈ જશે. તો એ હોમવર્ક પણ તમારે પાકી બુકમાં કરી નાખવાનું રહેશે. તો મિત્રો તમારી પાસેથી આશા રાખું કે જે ગદ્ય ચાલ્યું, આજે આપણે ગદ્ય નંબર 8 છે એ પૂરું થયું. અમરનાથની યાત્રા એથી હવે આપણે પાછા આવી ગયા છીએ. તો આ ગદ્ય છે એ તમને સમજાઈ ગયું હશે. મિત્રો એકવાર શાંતિથી ધ્યાનથી છે એ આ ગદ્ય વાંચી જજો. હવે પછીના લેક્ચરમાં વળી પાછા કંઈક નવા ટોપિક સાથે આપણે મળીશું.